નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ જલસ્ટીમાં આપનું સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં રાજ્યની સર્વાધિક વરસાદ, નાની અને મધ્યમ સિંચાઈ યોજના ડેમો છલકાયા। કચ્છમાં રાજ્યનો સર્વાધિક વરસાદ, નાની અને મધ્ય સિંચાઈ યોજનાના ડેમો છલકાયા। કચ્છમાં ગત રવિવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદને કારણે કચ્છ જિલ્લાના નાની સિંચાઈ યોજનાના ડેમો છલકાઈ ગયા છે તથા મધ્ય સિંચાઈના ડેમો પણ છલકાયા છે। નાની સિંચાઈના 170 ડેમો પૈકી 41 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે 85 ડેમોમાં પાણીની આવક ચાલુ છે અને તેના કારણે જળ સંગ્રહની શક્તિ વધી છે। સારા વરસાદને કારણે વિવિધ ગામોના તળાવો, નદી નાળામાં નવા નીર આવ્યા છે તો અમુક ગામોના તળાવો, ચેક ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે, તેથી પશુ પક્ષીઓ સહિત લોકોના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે। સારા વરસાદને પગલે કચ્છમાં આવેલા મધ્યમ સિંચાઈના 4 ડેમો ઓવરફ્લો થઈ ગયા છે કે જેમાં ભુજ તાલુકાના કાચેલા ડેમ, અબડાસા તાલુકાનો કંકાવટી ડેમ, ડેરાતિયા ડેમ તથા માંડવી તાલુકાનો ડોણ ડેમ તથા લખપત તાલુકાના ગજેનસર ડેમ, નખત્રાણા તાલુકાનો નિરોણા ડેમ અને નખત્રાણા તાલુકાના મથલ ડેમ છલકાઈ ગયા છે અને સારા વરસાદને કારણે હજી પાણીની આવક ઘણા ડેમોમાં તળાવમાં ચાલુ છે। સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોએ વાવણી પણ ચાલુ કરી છે, લોકોમાં હર્ષની લાગણી અનુભવાઈ રહી છે।